નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું ગુજરાત તરફ આગળ વધી રહેલા ચોમાસાની। ગુજરાતના ખેડૂતો માટે અહીંયા સૌથી મહત્વના સમાચાર છે। ચોમાસું ગુજરાતની એકદમ નજીક પહોંચી ગયું છે। આજે ગમે તે સમયે ચોમાસું ગુજરાતને દસ્તક દેશે। ચોમાસાએ ગુજરાતના કાંઠે આવીને બ્રેક મારી છે। હવામાન વિભાગના મતે 24 કલાકમાં તે એન્ટ્રી ગુજરાતમાં કરી લેશે। ચોમાસું નજીક આવતા જ દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે। આજે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી તેના પગલે આપવામાં આવી છે। છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો અગાઉ 2012માં સૌથી વહેલું 2 જૂને ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યું હતું, જે બાદ 2021માં બીજા નંબરે સૌથી વહેલું 9 જૂને ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યું હતું। આમ જો આજે આ ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કરે છે તો છેલ્લા 10 વર્ષમાં ત્રીજું સૌથી વહેલું ચોમાસું બની જશે। 2023 અને 2019માં 25 જૂને સૌથી મોડું ચોમાસું બેઠું હતું, એટલે કે ગત વર્ષે ગુજરાતમાં 25 જૂને સૌથી મોડું ચોમાસું બેઠું અને આ વખતે વહેલું બેસી શકવાના એંધાણ છે। आने वाले 48 घंटे में जो साउथ वेस्ट मानसून साउथ गुजरात के कुछ भाग में प्रवेश करेगा। आने वाले 48 घंटे में साउथ गुजरात के कुछ भाग में जो रेनफॉल दिया गया है वो लाइट से मॉडरेट रेनफॉल दिया गया है आज के लिए, और कल के लिए साउथ गुजरात के लिए जो रेनफॉल दिया गया है वो लाइट रेन का। તો આ સાથે જ સવારે 10 વાગ્યા સુધી એટલે લગભગ 1 કલાકની અંદર 12 જિલ્લામાં સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે આ 12 જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી છે। હવામાન વિભાગની સવારે 10 વાગ્યા સુધીની આગાહી છે, જેમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની સરહદ પાસેના અને દક્ષિણ ગુજરાતના 12 જિલ્લાઓમાં સવારે 10 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી ઉપરાંત મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી છે। હવામાન વિભાગે 16 જૂન સુધી આગાહી કરી છે। ચોમાસું નજીક હોવાથી વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તો આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે। 12 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને દમણ સાથે દાદરાનગર હવેલી માટે પણ આગાહી આપવામાં આવી છે। જે રીતે હવામાન વિભાગે 16 જૂન સુધીની એટલે કે આવનારા 5 દિવસ માટેની જે વરસાદની આગાહી આપી દીધી છે, તેને લઈને ખાસ કરીને જે માહિતી આવી રહી છે, દક્ષિણ ગુજરાતનો મોટા ભાગનો જે પટ્ટો છે, સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે, ત્યાં સુધી વધુ વરસાદની આગાહી છે। તો કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે તેને આપણે મેપના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરીશું। ખાસ કરીને આજે આ તમામ વિસ્તારો, એમાં ઉત્તર ગુજરાતનો પણ ભાગ આવી જાય છે, દક્ષિણ ગુજરાતનો પણ ભાગ આવી જાય છે અને સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગો। ખાસ કરીને વાત કરીએ, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ છે, વડોદરા છે, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, આ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પટ્ટાની વાત કરી। હવે વાત કરીએ આ તરફ સૌરાષ્ટ્રની, તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ, આ તમામ પટ્ટાઓમાં આજે આપણને વરસાદની આગાહી જોવા મળી શકે છે। 10 વાગ્યા સુધીમાં પણ આ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ બનશે અને આખા દિવસ દરમિયાન આ ઉત્તર ગુજરાતના ભાગોથી લઈને દક્ષિણ ગુજરાત સુધી અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે। આની અસર મધ્ય ગુજરાતમાં પણ આપણને જોવા મળશે। મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ બનતું જોવા મળશે। જે રીતે વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે, સાથે જ આવનારા आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे 1 आज के लिए साउथ गुजरात में मोस्ट प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है, और नॉर्थ गुजरात में लाइट रेन होने का पूर्वानुमान आइसोलेटेड प्लेसेस पे दिया गया है। और डिस्ट्रिक्ट की बात करेंगे जहाँ पे मोस्ट प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है, साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है। तो वो साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, और नॉर्थ गुजरात के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है, वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर, अरावली, खेरा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और महीसागर।
और कल की बात करेंगे तो कल के लिए साउथ और नॉर्थ गुजरात दोनों जगह के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग दी गई है, वो डिस्ट्रिक्ट हैं साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, महिसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहाँ पे कल के लिए लाइट रेन साथ में थंडरस्टॉर्म की भी वार्निंग दी गई है। તો આ સાથે જ આવનારા 24 કલાક માટે 26 તાલુકામાં વરસાદ જે નોંધાયો છે તેને લઈને વિગતો આવી રહી છે। સૌથી વધુ મહીસાગરના સંતરામપુરમાં વરસાદ જે નોંધાયો છે। આ 24 કલાકની અંદર સંતરામપુરમાં 1.6 ઇંચ વરસાદ પડ્યો છે, તો મોરવા હડફમાં 1 ઇંચ જેટલો વરસાદ આ 24 કલાક દરમિયાનમાં સૌથી વધુ નોંધાયો છે। સાથે 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ જે નોંધાયો છે। 5 દિવસ વરસાદની આગાહી, તેમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ મહીસાગરના સંતરામપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં સંતરામપુરમાં 1.6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વાત કરીએ આ તરફ અમરેલીથી, તો અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં સતત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ગીરના ગામડાઓમાં સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે। જામકા ગામના નદી નાળા છલકાયા છે, પૂરની સ્થિતિ ઊભી થઈ છે। ગામજનો આ સ્થિતિ જોવા નવા પાણીને જોવા માટે ઉમટી પડ્યા હતા। ગીરના ગામડાઓમાં વાવણી લાયક વરસાદનું આગમન થયું છે। અમરેલી जिल्लाમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ખાંભા ગીરના ગામડાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ગીરના ગામડાઓમાં સ્થાનિક નદીમાં નવા નીર આવ્યા છે। ખાંભાના ધાવડિયા અને ગીદરડી ગામની જે સ્થાનિક નદીઓ છે તેમાં નવા નીરની આવક થઈ છે। ધાવડિયા ગામના નદી નાળા છલકાયા છે। ગીરના ગામડાઓમાં વાવણી થઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલીમાં જે ભારે વરસાદ જોવા મળ્યો છે તેના પગલે ગીરના ગામડાઓમાં નદીઓ ગાંડીતૂર થઈ હોય, નદી નાળા છલકાયા હોય તે પ્રકારની આ તસવીરો કેટલીક સામે આવી રહી છે। રસ્તા પર પણ નદી વહેતી થઈ હોય તેવા કેટલીક તસવીરો જે સામે આવી હતી। જિલ્લામાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા છે। નદીઓ બંને તરફ છલકાયેલી જોવા મળી રહી છે। વાત કરીએ આ તરફ ધારીની, તો ધારી પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગની શરૂઆત જોવા મળી। વીરપુર, માધુપુર, ગઢિયા, નાગધ્રા આ સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો। અનેક ગામોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ થયેલા જોવા મળ્યા। ભારે બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમરેલીના વિસ્તારોમાં સતત બીજા દિવસે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી। સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। સાવરકુંડલાના નેસડી, દીતલા, ધાનુંગણી સહિતના જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। અમરેલીના રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। રાજુલાના વાવેરા, ધારેશ્વર, દીપડિયામાં મુશળધાર વરસાદ વરસ્યો। 2 ઇંચ જેટલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા। ખાંભા ગીરના ગામડાઓમાં સતત બીજા દિવસે ભારે વરસાદ વરસ્યો। ગીરના ગામડાઓમાં સ્થાનિક નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ। ખાંભાના હનુમાનપુર અને તાલા ગામની જે સ્થાનિક નદીઓ છે તેમાં નવા નીરની આવક થઈ। ગીરના ગામડાઓમાં વાવણી થઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। આંબરડી, દોલતી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા। આંબરડીથી દોલતી જવાના રસ્તાઓ પર પાણીના વહેણ જોવા મળ્યા। ખેતરે જવા આવવાના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા। તો આ તરફ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે વરસાદી માહોલ જામ્યો છે। ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે। અગાઉ વીજળી પડવાની પણ ઘટના સામે આવી હતી। જાફરાબાદ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે। ખાલસા કંથારિયા ગામમાં વીજળી પડતા આગ લાગી હતી। ખેડૂતોએ રાખેલા ઘાસના જથ્થામાં આગ લાગી હતી। મકાન પર વીજળી પડતા लागेली આગથી દોડધામ મચી ગઈ। રાજુલા નગરપાલિકા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સદનસીબે આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી। રાજુલામાં પવનની સાથે વરસાદની તારાજી સામે આવી છે। રાજુલા બાયપાસ પર વીજપોલ ધરાશાયી થયો। રોડ પર વીજપોલ પડતા વાહન ચાલકો પરેશાન થયા। પીજીવીસીએલની ટીમે ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી।
થોડીવારમાં વીજપોલ હટાવાતા રાજુલા બાયપાસ શરૂ થશે. રાજુલામાં ભારે પવનની સાથે વરસાદથી નુકસાન સામે આવી રહ્યું છે. સરકારી શાળાનો વાઈફાઈ ટાવર ધરાશાયી થયો છે. ભારે પવનના કારણે ટાવર ધરાશાયી થયો છે. વાઈફાઈ માટે ઉભો કરાયેલો આ ટાવર પડતા દોડધામ મચી ગઈ. કેટલાક જૂના મકાનોના નળિયાઓને પણ નુકસાન તેના પગલે પહોંચ્યું છે. ભારે પવનની સાથે વરસાદથી નુકસાનીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજુલાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. વાઈફાઈ માટે લગાવેલો જે ટાવર છે તે ભારે પવનના કારણે ધરાશાયી થયો અને જેને લઈને આસપાસના લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી. ભારે પવન સાથે વરસાદથી આ નુકસાન થવા પામ્યું છે. હવે વાત કરીએ રાજકોટના જેતપુરથી તો ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. હરિપર ગામે ખેતરથી ઘરે આવતા વૃદ્ધા પાણીમાં તણાયા હોવાનું સામે આવ્યું છે. ખળખળિયા ત્રિવેણી હોકળાથી પસાર થતા તેઓનો પગ લપસ્યો. આ ઘટનામાં 80 વર્ષીય વૃદ્ધાનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. સ્થાનિક લોકોએ વૃદ્ધનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો. દ્રશ્યો સામે આવ્યા છે. જેતપુરથી ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે ખેતરે આવવા જવા માટેના રસ્તા પર પણ નદી જેવા દ્રશ્યો સામે આવ્યા, જેમાં એક વૃદ્ધાનો પગ લપસતા તેઓ પાણીમાં તણાયા હતા અને જેના પગલે તેઓનું મૃત્યુ થયું છે. આસપાસના સ્થાનિકો દ્વારા તેઓના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો. વાત કરીએ હવે કચ્છની તો કચ્છના અંજારના નવાગામ પાટિયા પાસે ભારે પવન ફૂંકાયો. ભારે પવનના પગલે વૃક્ષ ધરાશાયી થયો. વૃક્ષ નીચે પાર્ક કરેલી રિક્ષાને પણ નુકસાન પહોંચ્યું. પવનના કારણે દુકાનોના શેડ પણ ઉડ્યા. વૃક્ષ ધરાશાયી થવાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો. વૃક્ષ ધરાશાયી થવાનો આ લાઈવ વિડીયો સામે આવ્યો છે. કચ્છથી કચ્છમાં પણ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. કચ્છ અંજારમાં ભારે પવન ફૂંકાયો અને ભારે પવનના પગલે વૃક્ષ ધરાશાયી થયું હતું, જેની આ તસવીર પણ સામે આવી રહી છે. વૃક્ષ ધરાશાયી થવાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. વૃક્ષ ધરાશાયી થતા વૃક્ષ નીચે વૃક્ષની આસપાસ પાર્ક કરેલી કેટલીક રિક્ષાઓને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. પવનના કારણે દુકાનના શેડ પણ ઉડ્યા હતા. આ તરફ વાત કરીએ પૂર્વ કચ્છની તો સતત વરસાદી માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે. ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. મોરગર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. ભારે પવનથી વરસાદી ઝાપટા વરસ્યા હોવાનું સામે આવ્યું છે. વધુ સમાચાર આવી રહ્યા છે ગીર સોમનાથથી, જ્યાં સૂત્રાપાડા કોડીનાર હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને બાઇકના અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. બરડા ગામ ફાટક નજીક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. કોડીનારના બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે. બાઇક ચાલકનું મોત થતાં યુવાનોમાં રોષ જોવા મળ્યો. યુવાનોએ ટ્રકોના પૈડા થંભાવી રસ્તો બંધ કરાવ્યો. છેલ્લા 2 થી 3 દિવસમાં ટ્રક નીચે આવી જતા 2 યુવાનોના મોત થયા છે. ઓવરલોડ ટ્રકો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ટ્રક નીચે કચડાયેલા યુવાનોના મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આખી રાત અમે આખી રાત હતા પણ કોઈ તંત્ર કે નહીં, કોઈ કંપનીવાળા કે કોઈ પણ પોલીસ ખાતું કોઈ પણ અહીંયા અમને પૂછવા કે કોઈ પણ વસ્તુ કરવા માટે આવ્યા નથી. અત્યારે જો આ વ્યક્તિ જે છે મેણસીભાઈ સોલંકી છે એને કોઈ ન્યાય નહીં મળે તો અમે બોડી અત્યારે અહીંયા રોડ ઉપર લઈ આવી અને મેણસીભાઈ સોલંકીની બોડી લઈને અમે મૂકી દેવાના છે અને અમે જ્યાં લગી ન્યાય ન મળે ત્યાં લગી અહીંયા જગ્યાના સ્થળો પર રહેવાના છે. કે રાતના એટલા યુવાનો 500 જેટલા યુવાનો એકઠા થયા છે. આ કંપની કે કોઈ અધિકારી હજી સુધી પૂછવા નથી આવ્યું. કંપનીને એવું લાગે છે કે આ લોકો આના કેટલાની પહેલાં જાજા એક્સિડન્ટ થયેલા છે, પણ કંપનીએ કોઈને વળતર તો કોઈ વસ્તુ પૂછવાય નથી આવતી. પણ અમે આ વખતે કોઈ મૂકવાના મૂડમાંય નથી. કંપનીને જે રીતે કંપની આડે લડાઈ કરવી પડે એ લડાઈ કરવા અમે તૈયાર છે. સૂત્રાપાડા કોડીનાર હાઈવે પર આ ગંભીર અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે. ઓવરલોડ ટ્રકો સામે કાર્યવાહી કરવા હવે લોકો માંગ કરી રહ્યા છે. એક ટ્રક ચાલક દ્વારા બાઇક ચાલકને અડફેટે લેવામાં આવ્યો. બાઇક ચાલકને કચડી નાખવામાં આવ્યો અને જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળ ઉપર જ મોત થયું છે. જે છેલ્લી વિગતો આવી રહી છે સામે, તેમાં
છેલ્લા 3 દિવસની અંદર આ બીજી આ જ પ્રકારે મોતની ઘટના સામે આવી છે, જેના પગલે યુવાનોમાં સૌથી વધુ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓના મતે અહીંયા મોટી સંખ્યામાં ઓવરલોડેડ ટ્રકો પસાર થાય છે અને જીવના જોખમ પણ ઊભા થાય છે અને સાથે તેના સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવતી નથી. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. ટ્રક ચાલક કે ટ્રકની જે કંપનીઓની ટ્રક હોય છે તેની સામે પણ કાર્યવાહી ન થતા યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ યુવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવે છે કે જો કાયદેસરની કાર્યવાહી ટૂંક જ સમયમાં નહીં કરવામાં આવે તો જે યુવાનોના મૃત્યુ થયા છે આ ઘટનામાં તેઓના મૃતદેહને નહીં સ્વીકારવામાં આવે. આ ઘટના છે સૂત્રાપાડા કોડીનાર હાઈવેની, કે જ્યાં બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. ઓવરલોડેડ ટ્રક દ્વારા બાઇક ચાલકને કચડી નાખવામાં આવ્યો હોવાના આ દ્રશ્યો સામે આવ્યા, જેના પગલે ટ્રાફિક જામ પણ રસ્તા પર જોવા મળ્યો હતો. આખી રાત રસ્તા પર આ પ્રકારનો ટ્રાફિક જામ સર્જાયો હોવાનું જે સ્થાનિકોની પ્રતિક્રિયા સામે આવી છે. બરડા ગામ ફાટક નજીક આ અકસ્માત સર્જાયો છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી 6 સાંસદોને વિવિધ વિભાગમાં સોંપવામાં આવી ગયા છે, જેમાં અમિત શાહ, જેપી નડ્ડા, CR પાટીલ, S જયશંકર, મનસુખ માંડવિયા અને નીમુબેન બાંભણિયાને ખાતું સોંપવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય ફરી વખત અમિત શાહને આપવામાં આવ્યું છે, જેને મોદી બાદ ભાજપના સૌથી દિગ્ગજ નેતા માનવામાં આવે છે. તો બીજી તરફ મનસુખ માંડવિયાને શ્રમ અને રોજગાર મંત્રાલય આપવામાં આવ્યું છે, જ્યારે નવસારી બેઠકના સાંસદ CR પાટીલને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેઓને જળશક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તો બીજી તરફ S જયશંકરને ફરી વખત વિદેશ મંત્રાલયની દોર આપવામાં આવી છે અને જેપી નડ્ડાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે, જ્યારે ભાવનગર બેઠકના સાંસદ નીમુબેન બાંભણિયાને ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. S જયશંકર ફરી એકવાર વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. તમામ મંત્રીઓને ખાતા ફાળવણી કરી દેવામાં આવી છે. ગુજરાતના 6 મંત્રીઓને ખાતા ફાળવણી વિધિવત રીતે કરી દેવામાં આવી છે. CR પાટીલને જળ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે. તો આ તરફ RSS સંઘ પ્રમુખ ડોક્ટર મોહન ભાગવતે નાગપુરમાં સ્વયંસેવકોને સંબોધન કર્યું, જ્યાં ચૂંટણી પ્રચાર મામલે સરસંઘ ચાલક મોહન ભાગવતે નિવેદન આપતા કહ્યું કે મર્યાદા જ અમારો ધર્મ અને અમારી સંસ્કૃતિ છે. ચૂંટણી પ્રચારમાં સંઘને લઈને મિથ્યા પ્રચાર થયો, આધુનિક વિદ્યા ટેકનોલોજીનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવ્યો, તો ચૂંટણીમાં મર્યાદાનું પાલન પણ ન થયું. આખરે NDAની સરકાર ફરી આવી છે. 10 વર્ષમાં સારું કામ થયું, પરંતુ આગામી સમયમાં પડકારો હજી પણ કાયમ છે. સૌને સાથે મળીને કામ કરવાનું છે. पूजनीय स्वामी जी का आशीर्वचन एवं पूजनीय सरसंघ चालक जी का उद्बोधन होगा. वर्ग के इस संक्षिप्त प्रतिवेदन के साथ मैं अपनी वाणी को विराम देता हूं. अब मैं अपने इस वर्ग के माननीय सर्वाधिकारी आदरणीय सरदार इकबाल सिंह जी, जो कि अपने पंजाब प्रांत के माननीय संघ चालक हैं, सरकारी सेवा से निवृत्त हैं, पंजाब के संगरूर में आपका निवास है, मैं उनसे अनुरोध करता हूं कि वे मंचासीन अतिथियों का परिचय करावें. मठाधिपति के रूप में वर्ष 2009 से आपने कार्यभार संभाला है. इस मठ के द्वारा धार्मिक जागरण एवं सामाजिक परिवर्तन के अनेक कार्य संचालित होते हैं, जैसे आध्यात्मिक एवं संगीत शिक्षण, गौ सेवा, ग्राम विकास, किसानों के मार्गदर्शन हेतु कृषि प्रदर्शनी, बाल संस्कार शिविर तथा पर्यावरण संरक्षण. કાર્યભાર સંભાળતા જ PM મોદીએ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો અને કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો. PM મોદીના નિર્ણયથી દેશના 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થવાનો છે. ત્યારે રાજકોટના ખેડૂતોએ પણ આ નિર્ણયને આવકાર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે હાલ ચોમાસુ પાક માટે બિયારણ, ખાતર, દવાઓ સહિતની જરૂરિયાત હોય છે, જેના માટે ખેડૂતોને રૂપિયાની જરૂર રહેતી હોય છે. ત્યારે કિસાન નિધિ અંતર્ગત રિલીઝ થયેલો હપ્તો ખેડૂતોને મદદરૂપ બનશે. આવનારા સમયમાં PM મોદી આ જ પ્રકારે ખેડૂતલક્ષી નિર્ણયો કરે તેવી માંગ છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કાલે જ શપથ ગ્રહણ લીધી અને એના નેક્સ્ટ દિવસે જ ખેડૂતોની જે સન્માન નિધિ છે
અને આ બીજે જ દિવસે જે ચૂકવણું કર્યું તે બદલ એક ખેડૂત આગેવાન તરીકે હું એનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે એને બીજે જ દિવસે ઉજવણીના સ્વરૂપમાં ખેડૂતોને પણ મદદરૂપ થયા. આજે ખેડૂતોને બિયારણ, દવા અને વાવેતર માટેની આગોતરી તૈયારી માટેની ખરેખર બહુ જરૂરિયાત હોય છે. ભલે રકમ નાની છે પણ પાછળમાં પૂણી ખરેખર ઉપયોગી થશે. પણ હારે હારે આજે વડાપ્રધાનને એટલી વિનંતી કરીશ કે જે ડુપ્લિકેટનું જે કંઈ માર્કેટિંગ વધી રહ્યું છે ને એના માટે સખત પ્રહાર કરે. આજે નવા 5 ધારાસભ્યો શપથ લેશે. પેટા ચૂંટણીમાં જીતેલા એમએલએ શપથ લેશે. વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ હવે 161 પર પહોંચ્યું છે. નવા એમએલએ શપથ લેતા વિધાનસભાનું સંખ્યાબળ 180 થશે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેઓને શપથ લેવડાવશે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સીજે ચાવડા, વાઘોડિયા બેઠકથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ અને માણાવદરથી અરવિંદ લાડાણી ધારાસભ્ય પદે ચૂંટાયા છે. આ સાથે જ વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી 181 બેઠકોનું સંખ્યાબળ થઈ જશે. હાલમાં વિધાનસભાની ફક્ત એક જ વિસાવદર બેઠક ખાલી પડી છે. આ બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી નહોતી યોજાઈ. કોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી આ બેઠક પર ચૂંટણી નથી યોજાઈ. અગાઉ વિસાવદરના તત્કાલીન આમ આદમી પાર્ટીના એમએલએ ભૂપત ભાયણીને જીતને હર્ષદ રીબડિયા હાઈકોર્ટમાં પડકારી હતી. જોકે બાદમાં ભૂપત ભાયણી ભાજપમાં જોડાયા હતા. વિધાનસભાની હાલ ફક્ત એક જ વિસાવદરની બેઠક ખાલી છે, જેની ચૂંટણી લોકસભાની ચૂંટણીની સાથે નહોતી યોજાઈ. નવા 5 એમએલએ જેના પગલે આજે શપથ લેવાના છે, જેમાં સંખ્યાબળ હવે ભાજપનું 181 પર પહોંચ્યું છે. પેટા ચૂંટણીમાં જીતેલા 5 એમએલએ આજે શપથ લેવાના છે. સાથે જ વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી આવી રહી છે. સુરત જમીન પ્રકરણમાં આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે. સુરત કલેક્ટર પદે કરેલા ઓર્ડરને લઈને આ વિવાદ હતો. બદલીના આગલા દિવસે તેઓએ જમીન કેસમાં ઓર્ડર કર્યો હતો. ડુમસ વિસ્તારની જમીન કેસને લઈને આ વિવાદ હતો. 2000 કરોડના માર્કેટ વેલ્યુ ધરાવતી જમીનનો આ કેસ હતો અને જેના પગલે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ગેરરીતિ કરનારા સામે લાલા કરાઈ છે. મનપા કમિશનર એમ થનારસને ફરી કાર્યવાહી કરી છે. ઇજનેર વિભાગના 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. 2 આસિસ્ટન્ટ ઇજનેર અને 2 આસિસ્ટન્ટ સિટી ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં ગંભીર બેદરકારી બદલ આ પગલાં લેવાયા છે. એઈ ગ્રીષ્મા શાહ, એઈ બિપિન ચાવડા, એસીઈ દિલાવરસિંહ હઠીલા, એસીઈ ધવલ ગજ્જરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.